ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. ધી આદર્શ હાઈસ્કૂલ ધોરણ 10 સામાજિક વિજ્ઞાન. તો મિત્રો આપણે પાઠ 11 ભણીશું ભારત જળ સંસાધન. તો મિત્રો તમે બધા જાણો છો કે જળ છે તો જીવન છે. જળ વિના પૃથ્વી પર કોઈ પણ પ્રકારના જીવની આપણે કલ્પના પણ ના કરી શકીએ. કોઈ પણ જીવ જીવી ના શકે પાણી વગર. પાણી છે તો જ જીવન છે. સમગ્ર જીવસૃષ્ટિ પણ જીવન ટકાવી રાખવા જળનો જ ઉપયોગ કરે છે. કોઈ પણ દેશની સમૃદ્ધિનો આધાર તેની ખેતી અને તેમાં વપરાતા જળ ઉપર છે. જળની વિશેષ જરૂરિયાત પીવામાં અને ઘરેલું કાર્યોમાં તથા ઉદ્યોગોમાં રહે છે. વધતી જતી વસ્તી અને વિકાસ કાર્યોમાં જે ઝડપી અને જથ્થામાં જળ વપરાય છે તે રીતે જળની અછત આપણે જોઈ શકીએ છીએ. અછત તેની સર્જાય છે. તે બાબતે ધ્યાન રાખીને જળનો વિવેકપૂર્ણ ઉપયોગ ખૂબ જ જરૂરી છે. જળ એ મર્યાદિત સંસાધન છે. તેના સ્થાને કોઈ પણ સંસાધન ઉપયોગમાં લઈ શકાય તેમ નથી. પર્યાવરણ જીવન છે તો જ જળ સંસાધનને કારણે જ છે. તેથી જળ એ જીવનનું એક અભિન્ન અંગ છે. તો મિત્રો હવે આપણે જળ સ્ત્રોતોના પ્રકારો જોઈશું. તો જળ સ્ત્રોતોના મુખ્ય 3 પ્રકાર છે. એક વૃષ્ટિય જળ, બીજું પૃષ્ઠીય જળ અને ત્રીજું ભૂમિગત જળ. તો વૃષ્ટિય જળમાં શેનો સમાવેશ થાય છે? તો પૃથ્વી પર જળ સંસાધનનો મૂળ સ્ત્રોત વૃષ્ટિ છે. જે નદી, સરોવર, ઝરણા અને કૂવા એ ગૌણ સ્ત્રોત છે. આ બધા જ સ્ત્રોત વૃષ્ટિને આભારી છે. અને પૃષ્ઠીય જળમાં પૃથ્વીની સપાટી પરનું જે જળ, નદી, સરોવર, તળાવ, સાગર, ઝરણા વગેરે સ્વરૂપે આપણે પૃષ્ઠીય જળ જોઈએ છીએ. પૃષ્ઠીય જળનો મુખ્ય સ્ત્રોત નદી છે. પછી ત્રીજું છે ભૂમિગત જળ. મુખ્ય જળ સ્ત્રોતમાં ભૂમિગત જળનું સ્થાન પણ અગત્યનું છે. પૃષ્ઠીય જળના અવશોષણથી ભૂમિગત જળ પ્રાપ્ત થાય છે. ભૂમિગત જળનો જથ્થો અમર્યાદિત છે. ભારતમાં ઉત્તરના મેદાની વિસ્તારમાં 42% ભૂમિગત જળ મળે છે. દક્ષિણ ભારતમાં ઉચ્ચ પ્રદેશ અને પર્વતીય વિસ્તારોને કારણે ભૂમિગત જળનું પ્રમાણ ઓછું જોવા મળે છે. ભૂમિગત જળનો સૌથી વધુ ઉપયોગ સિંચાઈ માટે આપણે કરીએ છીએ. પછી છે જળ સંસાધનો અને ઉપયોગો. જેમ આપણે સિંચાઈ જોઈશું. ભારતમાં લગભગ 84% જેટલી જળ સિંચાઈ માટે જળનો ઉપયોગ થાય છે. જેમ કે 1 કિલો ઘઉં ઉત્પન્ન કરવા લગભગ 1500 લીટર પાણીની જરૂર પડે છે. ડાંગર, શણ અને શેરડીના પાકોને વધુ જળની આવશ્યકતા રહે છે. પ્રાચીન સમયથી પાણીનો ઉપયોગ સિંચાઈ માટે થતો આવ્યો છે. કાવેરી નદીમાંથી ગ્રાન્ડ એનિકટ નામે જાણીતું નહેરનું નિર્માણ 2જી સદીમાં થયું હતું. 1882માં ઉત્તર પ્રદેશની પૂર્વીય યમુના નહેરનું નિર્માણ કરવામાં આવ્યું હતું. ભારતમાં સિંચાઈના મુખ્ય 3 માધ્યમો છે: કૂવા અને ટ્યુબવેલ, બીજું છે નહેરો અને ત્રીજું છે તળાવ. આ પૈકી કૂવા અને ટ્યુબવેલ સિંચાઈના મુખ્ય માધ્યમો છે. નહેરો તથા તળાવો અનુક્રમે બીજા અને ત્રીજા સ્થાને આવે છે. નહેરો દ્વારા સિંચાઈ સતલુજ, યમુના અને ગંગાના વિશાળ મેદાનો તથા પૂર્વના તટીય મેદાનોમાં આવેલા મહાનદી, ગોદાવરી, કૃષ્ણા અને કાવેરીના મુખ ત્રિકોણ પ્રદેશમાં થાય છે. કૂવા અને ટ્યુબવેલ એ કાંપના પ્રદેશોમાં સામાન્ય છે. તળાવ દ્વારા થતી સિંચાઈ પૂર્વ અને દક્ષિણના રાજ્યોમાં વધારે છે. પછી છે બહુહેતુક યોજનાઓ. તો મિત્રો ભારતમાં અનેક નાની મોટી નદીઓ વહે છે. ભારતનું જળ પરિવહન સમૃદ્ધ છે. એનું કારણ ભારતનું ભૂપૃષ્ઠ છે, જે અનેક નદીઓ અને બીજી નદીઓને મળીને તેનું જળ સમુદ્રમાં ઠાલવે છે. આ જળનો ઉપયોગ આપણે અનેક હેતુઓ માટે થાય તે માટે બહુહેતુક યોજનાઓ વિવિધ નદીઓ પર બાંધવામાં આવી છે. બહુહેતુક યોજનાઓમાં એટલે કે નદીઓ ખીણો સાથે સંકળાયેલા જે વિભિન્ન સમસ્યાઓને હલ કરી. એમાં પૂર નિયંત્રણ, જમીન ધોવાનો અટકાવ, સિંચાઈ અને પેયજળ, ઉદ્યોગો, વસાહતોનું અપાતું પાણી, વિદ્યુત ઉત્પાદન, આંતરિક જળ પરિવહન, મનોરંજન, વન્યજીવન સંરક્ષણ
અને મત્સ્યપાલનનો સમાવેશ થાય છે. ભારતની મુખ્ય બહુહેતુક યોજનાઓ તમે તમારી પુસ્તકમાં જોઈ શકો છો કે એક કોષ્ટક આપેલું છે. આ કોષ્ટક તમારા માટે મોસ્ટ આઈએમપી છે, કારણ કે આમાંથી નાના નાના પ્રશ્નો પણ ઊભા થાય છે. તો તેમાં તમે જોઈ શકો છો બહુહેતુક યોજનાઓ છે તે કઈ નદી પર બાંધવામાં આવી છે, તેનો લાભ આ યોજનાથી કયા કયા રાજ્યો તેનો લાભ લે છે તે તમે જોઈ શકો છો. તો ભાખરા નાગર યોજના છે તે સતલુજ નદી પર બાંધવામાં આવેલી છે. તેનો લાભ પંજાબ, હરિયાણા અને રાજસ્થાન રાજ્ય લે છે. પછી કોસી એ કોસી નદી પર અને બિહાર રાજ્ય તેનો લાભ લે છે. દામોદર ખીણ એ દામોદર ઉપર બાંધવામાં આવી છે. ઝારખંડ, પશ્ચિમ બંગાળ પણ તેનો ઉપયોગ કરે છે. પછી હીરાકુંડ એ મહાનદી પર બાંધવામાં આવેલી છે, જે ઓડિશા રાજ્યમાં તેનો લાભ મળે છે. પછી ચંબલ ખીણ યોજના એ ચંબલ નદી પર બાંધવામાં આવી છે, જે મધ્યપ્રદેશ અને રાજસ્થાન તેનો ઉપયોગ કરે છે. પછી નાગાર્જુન સાગર એ કૃષ્ણા નદી પર બાંધવામાં આવેલી છે. આંધ્રપ્રદેશ અને તેલંગાણા તેનો ઉપયોગ કરે છે. પછી કૃષ્ણરાજ સાગર એ કાવેરી નદી પર બાંધવામાં આવેલી છે, જે કર્ણાટક અને તમિલનાડુ રાજ્ય તેનો લાભ લે છે. પછી તુંગભદ્રા એ તુંગભદ્રા નદી પર બાંધવામાં આવેલી છે, જે કર્ણાટક, આંધ્રપ્રદેશ તેનો લાભ લે છે. પછી નર્મદા ખીણ જેને આપણે સરદાર સરોવર કહીએ છીએ તે નર્મદા નદી પર બાંધવામાં આવેલી છે. આનો જળનો ઉપયોગ મધ્યપ્રદેશ, ગુજરાત, રાજસ્થાન અને મહારાષ્ટ્રને મળે છે. પછી કડાના અને વાણકબોરી યોજના એ મહીસાગર નદી પર બાંધવામાં આવી છે, જેના જળનો ઉપયોગ ગુજરાતમાં થાય છે. ઉકાઈ, કાકરાપા અને ધરોઈ અને નર્મદા ખીણ આટલી જે બહુહેતુક યોજનાઓ છે તે ગુજરાત તેનો ઉપયોગ કરે છે. જે કડાણા અને વણાકબોરી છે મહીસાગર નદી પર બાંધવામાં આવેલી છે. પછી ઉકાઈ અને કાકરાપા એ તાપી નદી પર બાંધવામાં આવી છે. એ ધરોઈ એ સાબરમતી નદી ઉપર બાંધવામાં આવેલી બહુહેતુક યોજનાઓ છે. તો મિત્રો, આ કોષ્ટક છે તે બહુ મોસ્ટ આઈએમપી કોષ્ટક છે. તમારે આ કોષ્ટક યાદ કરી લેવું. પછી આપણે જોઈશું સિંચાઈ ક્ષેત્રનું વિતરણ. ભારતના દરેક રાજ્યના સંદર્ભે સિંચાઈ ક્ષેત્રોમાં ઘણો તફાવત છે. આંધ્રપ્રદેશના તટીય જિલ્લા તથા ગોદાવરી કૃષ્ણા નદીના મુક્ત ત્રિકોણ પ્રદેશો, ઓડિશાની મહાનદીઓનો મુક્ત ત્રિકોણ પ્રદેશ, તમિલનાડુમાં કાવેરીનો મુક્ત ત્રિકોણ પ્રદેશ, પંજાબ, હરિયાણા તથા પશ્ચિમ ઉત્તર પ્રદેશ વગેરે દેશના સઘન સિંચાઈ ક્ષેત્રો છે. સ્વતંત્રતા પછી ભારતમાં કુલ સિંચાઈ ક્ષેત્ર લગભગ 4 ગણું વધી ગયું છે. સ્પષ્ટ વાવેતરના ક્ષેત્રના લગભગ 38% ભાગમાં સિંચાઈ થાય છે. ભારતના રાજ્યોમાં સિંચાઈ ક્ષેત્રના વિતરણમાં ઘણી અસમાનતા છે. મિઝોરમમાં સ્પષ્ટ વાવેતર ક્ષેત્રના કેવળ 7.3% જ વિસ્તારમાં સિંચાઈ ક્ષેત્ર આપણને જોવા મળે છે, જ્યારે પંજાબમાં સિંચાઈ ક્ષેત્રનું પ્રમાણ 90.8% છે. કુલ સિંચાઈનું ક્ષેત્રનું પ્રમાણ સ્પષ્ટ વાવેતર ક્ષેત્રના સંદર્ભમાં ઘણું જ અસમાન છે. પંજાબ, હરિયાણા, ઉત્તર પ્રદેશ, બિહાર, જમ્મુ અને કાશ્મીર, તમિલનાડુ અને મણિપુરમાં વાવેતરના કુલ વિસ્તારના 40%થી વધુ વિસ્તાર સિંચાઈ હેઠળ આપણે જોઈ શકીએ છીએ. તો મિત્રો, આપણે આપણા નેક્સ્ટ વિડીયોમાં જળ સંકટ મુદ્દા વિશે આપણે અભ્યાસ કરીશું.